ઉપલેટાના કોલકી રોડ પર વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની આસ્થાભેર ઉજવણી, જાડેજા પરિવાર દ્વારા હજારો શિવભક્તો માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન। રાજકોટ, ઉપલેટા શહેરમાં કોલકી રોડ પાસે આવેલ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પાવન અવસરે ઉપલેટાના જાણીતા શિવભક્ત દંપતી અને પરિવાર દ્વારા વર્ષોની પરંપરા જાળવી રાખતા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉર્ફે ભોળાભાઈ તેમજ તેમના સમગ્ર જાડેજા પરિવાર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં હજારો શિવભક્તો માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય કરી રહ્યો છે। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। ઓમ નમઃ શિવાય। મારું નામ યુવરાજસિંહ વાઢેર, ઉપલેટા। દર વર્ષની જેમ છેલ્લા 15 વર્ષથી મહાશિવરાત્રિ નિમિત્તે બનેવી સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા તરફથી સર્વે ભક્તોને ફરાળ પ્રસાદનું આયોજન કરેલ હતું અને હજારો ભક્તોએ આ ફરાળ પ્રસાદનો લાભ લીધો। મહાઆરતી તેમજ શિવનો સત્સંગનો સર્વે ભક્તોએ લાભ લીધો। હર હર મહાદેવ।